बोल श्री कृष्ण कन्हैया लाल की जय। बोल श्री द्वारिकाधीश की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री बालकृष्ण लाल की जय। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। भक्तो આજે આપણે સાંભળવાના છીએ ચતુર્માસનું મહાત્મય। ચતુર્માસ ક્યારથી શરૂ થાય, ક્યારે પૂર્ણ થાય, આ મહિનામાં કરવામાં આવતા ઉપાયો, કથા વાર્તા આપણે સાંભળી। આ વર્ષે 25મી જુલાઈ 2026 ને શનિવાર દેવશયની એકાદશી કે દેવ પોઢી એકાદશી જેને કહેવામાં આવે છે, ત્યારથી ચાતુર્માસ શરૂ થાય છે અને 21મી નવેમ્બર 2026 શનિવારના દિવસે દેવ ઉઠી એકાદશી છે, જેને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે। ત્યારે આ ચાતુર્માસ પૂર્ણ થાય છે। આ 4 મહિનાનું હોવાથી આને ચાતુર્માસ કહે છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાનું આ સુવર્ણ અવસર છે। આ મહિના દરમિયાન લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, સગાઈ વગેરે માંગલિક કાર્ય થઈ શકતા નથી, કારણ કે ભગવાન વિષ્ણુ શ્રી હરિ યોગ નિંદ્રામાં પહોંચી જાય છે અને તેમની ઉપસ્થિતિ ન હોય ત્યારે આપણે માંગલિક કાર્ય કરી શકતા નથી। હા, પરંતુ પૂજા પાઠ, વ્રત, નિયમો, ઉપવાસ વગેરે કરવાનું ઘણું મહાત્મય છે। ચતુર્માસની શરૂઆત દેવશયની એકાદશી થી થાય, દેવઉઠી એકાદશી થી પૂર્ણ થાય। આ 4 મહિનાનો હોવાથી તેને ચતુર્માસ કહેવાય। શ્રાવણ, ભાદરવો અને કાર્તિક આમ 4 મહિનો આવે। આ દિવસથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગર સમુદ્રની અંદર યોગ નિંદ્રામાં પહોંચી જાય છે। ભગવાન પહોંચી જવાથી સમગ્ર વિશ્વનું સંચાલન ભગવાન શિવજીના હાથમાં આવી જાય છે અને આમ ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરાતા નથી। જો કરવામાં આવે તો તેમાં સફળતા મળતી નથી। જ્યારે દેવ ઉઠી એકાદશી આવે ત્યારે ભગવાન યોગ નિંદ્રામાંથી જાગે છે અને સૃષ્ટિનું સંચાલન ભગવાન પોતાના હાથમાં લે છે। ત્યાર પછી દરેક શુભ કાર્યની શરૂઆત થાય છે। આ ચાતુર્માસ દરમિયાન જે વ્યક્તિ નીતિ નિયમનું પાલન કરે છે, ચતુર્માસમાં પૂજા, ઉપવાસ કે એકટાણા કરે છે, સંયમથી જીવે છે, તેને યશ કીર્તિ પ્રાપ્ત થાય છે। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ
તેના પર હંમેશા બની રહે છે. તો ભક્તો, આ ચાતુર્માસ દરમિયાન કયા કયા નિયમનું પાલન કરવું જોઈએ? તો મિત્રો, ચાતુર્માસમાં પશુ પક્ષીઓ, વૃક્ષો વગેરેનું છેદન ન કરવું. જો છેદન કરે તો આ ચાતુર્માસ દરમિયાન તેને મહાન દોષ ગણાય છે. આ ચાતુર્માસ દરમિયાન શાસ્ત્રમાં બતાવેલા નીતિ નિયમ, વ્રત નિયમનું પાલન કરવું જોઈએ. જે વ્યક્તિને ચતુર્માસનું વ્રત કરવું છે, પૂજા ઉપવાસ એકટાણા કરવા છે, તેમણે દેવપોઢી એકાદશીના દિવસે પ્રાતઃકાલે વહેલા ઉઠવું, પ્રાતઃ સ્નાન થી પરવારી, નિત્ય કર્મથી પરવારી, પોતાના ઘરના મંદિરના ઈષ્ટદેવ ની પ્રતિકમાં સમક્ષ હું ચાતુર્માસનું સંકલ્પ કરું છું એવો વ્રતનો નિયમ લેવો. પરમાત્માની પ્રસન્નતા માટે એક ફળ છે તેવો નિયમ કરી શાસ્ત્રમાં દર્શાવેલા નિયમમાંથી ઓછામાં ઓછો એક નિયમ અવશ્ય ગ્રહણ કરવો જોઈએ. પ્રાર્થના કરીને કહેવું કે પ્રભુ, આ વ્રત કેવલ આપની પ્રસન્નતા માટે કરું છું, તો આ વ્રતના આપના પ્રસાદથી નિર્વિઘ્ન સંપૂર્ણપણે પામે એ જ અભ્યર્થના. હે ભગવાન, આ વ્રત ગ્રહણ કર્યા પછી જો વચ્ચે મારો દેહ વિલય થાય તો પણ કર્માંતરની પેઠે આ વ્રત અપૂર્ણ કે અનર્થક ન જાય તેવી આપની કૃપા થી જ સંપૂર્ણ થઈને શ્રેય માટે થાય એવું આપને પ્રાર્થના કરું છું. ત્યારબાદ વ્રતધારી આ વ્રત દરમિયાન, સમગ્ર ચતુર્માસ દરમિયાન અવિચ્છિન્નપણે વ્રતનું પાલન કરવું. આ વ્રત કર્યા વિના છૂટકો નથી તેવા ભાવથી નિરાશ મને કરવું નહીં. કદાચ પ્રતિકૂળ સંજોગ આવી ચડે તો સમય અનુસાર યથાશક્તિ વ્રત કરવું. ચતુર્માસ દરમિયાન વિશેષ નિયમ ધારણ કરવો. જે મનુષ્ય અસમર્થ હોય તેમણે માત્ર શ્રાવણ માસમાં વિશેષ નિયમ પાળવા. વિશેષ નિયમ એ કે ભગવાનની કથાનું શ્રવણ કરવું, પઠન કરવું, ભગવાનના ગુણગાનનું કીર્તન કરવું તથા ભગવાનની મૂર્તિને પંચામૃત સ્નાન કરાવવી, મહાપૂજા કરવી, ભગવાનના મંત્રનો જપ કરવો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્રનો જપ કરવો, શ્રી કૃષ્ણ શરણમ મમ આ અષ્ટાક્ષર મંત્રની રોજ એક માળા કરવી, બ્રાહ્મણોએ ગાયત્રી મંત્રની ઉપાસના કરવી, બની શકે તો 3 માળા રોજ કરવી, ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. આ નિયમોમાંથી કોઈ પણ એક નિયમ ચતુર્માસ દરમિયાન વિશેષપણે ભક્તિપૂર્વક વ્રત ધારકે લેવો જોઈએ. પ્રતિદિન કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે અનંત શત્રુઓને વ્રત ધારકે અવશ્યપણે સાવધાન થઈ ને તેમને સંભાળવા. બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું. વ્રત ધારકે ઘૃતને વ્રજ ગણવું, શેરડીના રસમાંથી થતો ગોળ, ખાંડ, સાકર વગેરેનો ત્યાગ કરવો. અલુણા વ્રત એટલે કે મીઠાનો ત્યાગ કરવો. ઈષ્ટદેવના અર્ચન પૂજન સહિત કરવા. એકાદશીનું વ્રત આદર થકી કરવું. આ ઉપરાંત જન્માષ્ટમી ના વ્રતનો મહિમા વિશેષ. આ વ્રતના દિવસે મોટા ઉત્સવો કરવા. પરિણીત સ્ત્રીઓએ પતિની આજ્ઞા સિવાય કોઈ વ્રત કરવું નહીં. પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વાદ વિવાદમાં પડવું નહીં. પરિણીત સ્ત્રીઓને વ્રત કરવાનો અધિકાર નથી. વિધવા સ્ત્રીઓને પણ પિતા, ભાતા, વડીલની આજ્ઞાથી જ વ્રત કરવું.
પણ સ્વતંત્રપણે કદી વ્રત કરવું નહીં. વ્રત ધારકે નિયમો જે ઉત્તમ ગણવામાં આવ્યા છે તે કરવા. શ્રીમદ ભાગવત દસમ સ્કંદનું પારાયણ કરવું, પ્રતિદિન શ્રવણ કીર્તન અને પઠન કરવું. આ દસમ સ્કંદનું વક્તાએ વ્રતધારીએ યથાશક્તિ પૂજા કરવી, બ્રાહ્મણ તથા સંત પુરુષની પૂજા કરવી, આદર થકી તેમને જમાડવા, કોઈ ગ્રંથની કથાનું વાચન કરવું, અંતે ભગવાન નારાયણની મહાપૂજાને યથાવિધિ કરી બ્રાહ્મણોનું પૂજન કરવું, હરિકીર્તન કરવું, મહાપૂજાને પ્રાધાન્ય આપવું. આ મહાપૂજા પ્રાતઃ કાળે, મધ્યાહને અને સાયં કાળે યથાવિધિ ઈષ્ટદેવની કરવી. ભગવાન શ્રી કૃષ્ણની પ્રદક્ષિણા કરવી, ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, પ્રતિદિન યથાશક્તિ અષ્ટાક્ષર મંત્રની માળા ફેરવવી, પ્રતિદિન ચંદન પુષ્પ આદિ વડે વૈષ્ણવ, સાધુ, બ્રહ્મચારી, બ્રાહ્મણ વગેરેનું પૂજન કરવું, યથાશક્તિ સ્વાદિષ્ટ ભોજન વડે બ્રાહ્મણોને જમાડવા, યથા યોગ્ય વસ્ત્ર અલંકાર બ્રાહ્મણને ભેટ આપવા. વ્રતને અંતે કરેલ સમાપ્તિ પછી કાર્તિક સુદ દ્વાદશીના દિવસે ભગવાનની મૂર્તિનું પૂજન કરી તેમની સમક્ષ નિવેદન કરવું કે પ્રભુ, આ વ્રત મેં આપની પ્રસન્નતા માટે કર્યું છે. જો કોઈ એમાં ન્યૂનતા રહી ગઈ હોય તો આપના પ્રસાદથી તે પરિપૂર્ણ કરશો. ત્યાર પછી બ્રહ્મ ભોજન કરાવી વ્રત ધારકે પોતાના પ્રિયજનોની સાથે પારણા કરવા. જે વ્યક્તિ આ રીતે નીતિ નિયમથી ચાતુર્માસનું વ્રત કરે છે તેઓ આ લોકમાં કીર્તિ પ્રાપ્ત કરે છે અને અતિ શુદ્ધિને પામે છે, અંતકાળે મોક્ષને પ્રાપ્ત કરે છે. તો પ્રભુ, હવે આ ચાતુર્માસ ક્યારે છે તેનું મહાત્મ્ય આપણે જાણીએ કે આ મહિનામાં કરવામાં આવતા નિયમોમાં ચાતુર્માસની કથા ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારદે મહેશ્વરને કહ્યું કે હે મહેશ્વર, પૃથ્વી ઉપર ચાતુર્માસના વ્રતના કેટલાક પ્રસિદ્ધ નિયમ છે ને હું સાંભળવા ઈચ્છું છું. તો મને કહો તો વળી ચાતુર્માસ કોને કહેવાય, તેની વિધિ શું, બધી વિગત કહેવાની કૃપા કરો. ત્યારે ભગવાન બોલ્યા કે હે નારદ, 18 માસના શુક્લ પક્ષની શયની અથવા દેવ શયની કે દેવ પોઢી એકાદશીને દિવસે આ ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રબોધિની અથવા દેવઉઠી એકાદશીના બીજા દિવસે એટલે કે કાર્તિક સુદ 12ના દિવસે ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે. આ 4 મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે. હું તમને વિસ્તારપૂર્વક કહું તે તમે સાંભળો કે છે. ત્યારે અષાઢ મહિનાનો શુક્લ પક્ષ એકાદશીના દિવસે ઉપવાસ કરી મનુષ્યએ ભક્તિભાર પૂર્વક ચાતુર્માસના વ્રતનો નિયમ ગ્રહણ કરવો. જ્યારે શ્રી હરિ યોગ નિંદ્રા કરી રહ્યા હોય ત્યારે 4 મહિના સુધી અથવા તો કાર્તિક મહિનાની પૂનમ સુધી મનુષ્યએ જમીન પર સૂવું જોઈએ. આ ચાતુર્માસ દરમિયાન નવું ઘર ન બનાવવું, કોઈ દેવી દેવતાની પ્રતિષ્ઠા ન કરવી, ધાર્મિક મોટા યજ્ઞ, લગ્ન વગેરે બીજા માંગલિક કાર્ય ન કરવા જોઈએ. આ ચાતુર્માસ દરમિયાન રાજાઓએ યાત્રા ન કરવી. એક 1000 અશ્વમેઘ યજ્ઞો કરવાથી જે ફળ મળે છે તે ફળ ચાતુર્માસના વ્રતનું કરવાથી મનુષ્યને મળે છે. સૂર્ય જ્યારે મિથુન રાશિમાં હોય ત્યારે મનુષ્ય શ્રી હરિ ને પોઢાડવા અને સૂર્ય જ્યારે તુલા રાશિમાં આવે ત્યારે શ્રી હરિ વિષ્ણુને જગાડવા. આ અરસામાં જો પુરુષોત્તમ માસ આવે તો પણ આ પ્રમાણે વિધિ કરવી. વ્રતના દિવસે ઉપવાસ કરી ચાતુર્માસના વ્રતનો સંકલ્પ કરી ભગવાન શ્રી વિષ્ણુની પ્રતિમા સ્થાપન કરવી. પ્રતિમા સૌમ્ય આકારવાળી હોવી જોઈએ. શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલાથી સુશોભિત હોવી જોઈએ. તેને પ્રતિમાને સૌપ્રથમ
પંચામૃતથી સ્નાન કરાવવી, પછી સારી રીતે મર્દન કરવું, પછી શુદ્ધ પાણીથી સ્નાન કરાવવું, પછી સુગંધિત ચંદનનો લેપ કરવો, પ્રતિમાને નવા વસ્ત્ર ધારણ કરાવવા, ભગવાનને સુંદર પલંગ ઉપર ગોદડા ઓશિકા સફેદ ચાદર પાથરી ભગવાનને પોઢાડવા, પછી ધૂપ દીપ થી ભગવાનનું પૂજન કરવું કે હે જગન્નાથ, તમારા રસોઈ તમારા સુઈ જવાથી આખું જગત સુઈ જાય છે ને આપ જાગો ત્યારે સમગ્ર સચરાચર જગત જાગે છે કે હે નારદ, આ પ્રમાણે ભગવાન વિષ્ણુની પ્રતિમાને પલંગ પર સ્થાપિત કરી તેની સમક્ષ બોલી ચતુર્માસના વ્રતનો નિયમ ગ્રહણ કરવો. સ્ત્રી હોય કે પુરુષ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હોય તેને પ્રબોધિની અથવા દેવઉઠી એકાદશી થી 4 મહિના સુધી લીધેલા વ્રતનું અવશ્ય પાલન કરવું જોઈએ. આ પોતે લીધેલા વ્રતનો નિયમનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. નિયમ લેનારે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી, દાંતણ કરી, સ્નાન કરવું, ભગવાન વિષ્ણુ સમક્ષ પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મેં ધારણ કરેલા નિયમ જે નિર્વિઘ્ને આપ પૂર્ણ કરાવો. જે મનુષ્ય આ ચાતુર્માસ દરમિયાન યોગનો અભ્યાસ કરવાનો નિયમ પાડે તેને યોગાભ્યાસના બળથી પદ્મપદને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય તાંબુલનો ત્યાગ કરે છે, મધુર તેમજ સુરીલા કંઠવાળો થાય છે. જે મનુષ્ય મીઠો, ખારો, તીખો, કડવો અને તુરો આ 6 રસનો ત્યાગ કરે છે તે શરીરમાં દુર્ગંધપણું પામતો નથી. જે મનુષ્ય ફળનો ત્યાગ કરે છે તે ઘણા પુત્ર વાળો થાય છે. જે મનુષ્ય ચાતુર્માસમાં ખાખરાના પાનમાં ભોજન કરે છે તે રૂપવાન તથા ભોગ સામગ્રીઓથી સંપન્ન થાય છે. જે મનુષ્ય દહીંનો ત્યાગ કરે છે તે ગોલોકને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય મોહન વ્રત ધારણ કરે છે તેની આજ્ઞાનો ભંગ થતો નથી. જે મનુષ્ય તપેલીમાં રાંધેલી રસોઈનો ત્યાગ કરે છે તે ઇન્દ્રનું સિંહાસન મેળવે છે. હે નારદ, આવા પ્રકારના ત્યાગથી મનુષ્ય ધર્મનિષ્ઠ બને છે. વળી આ નિયમની સાથે નમો નારાયણનો જપ કરવાથી 100 ગણું અધિક ફળ મળે છે. જે મનુષ્ય કોઈ પણ પાત્રનો ઉપયોગ કર્યા વિના માત્ર જમીન પર ભોજન કરે તે રાજા બને છે. જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન તળાવમાં સ્નાન કરે છે અને ગંગા સ્નાનનું એને ફળ મળે છે. જે મનુષ્ય 4 માસ સુધી ભગવાન વિષ્ણુના મંદિરમાં સાફ સૂફી કરે છે તેને એક કલ્પકાળ સુધી વૈકુંઠમાં નિવાસ થાય છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુની 108 વાર પરિક્રમા કરે છે તે દિવ્ય વિમાનમાં બેસી વિષ્ણુ ભગવાનના ધામમાં જાય છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુના ચરણની વંદના કરે છે તેને ગાયના દાનનું ફળ મળે છે. આ મનુષ્ય ચાતુર્માસ દરમિયાન રોજ 1 ટાણું કરે છે તેને અગ્નિ સ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુ સમક્ષ ભજન કરે, કીર્તન કરે તે ગાંધર્વ લોકને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય આ 4 માસ સુધી ભગવાન વિષ્ણુનું વિધિપૂર્વક પૂજન કરે તેને અક્ષય સુખ પામે છે. જે મનુષ્ય કથાકાર બની ભગવાન વિષ્ણુની સમક્ષ શાસ્ત્રોની ચર્ચા તેમજ ધાર્મિક કથાઓ અને પુરાણના આખ્યાનો સંભળાવી લોકોને ઉપદેશ આપે છે તે ભગવાન વિષ્ણુના ધામને પામે છે. જે મનુષ્ય તુલસીના પાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે વૈકુંઠ ધામમાં જાય છે. જે મનુષ્ય સોનાના તુલસીનું પાન બ્રાહ્મણોને અર્પણ કરે છે તે સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગે જાય છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુના સ્નાનના જળને પોતાની ઉપર તે પાણીનો છંટકાવ કરે છે તે પવિત્ર બને છે અને મૃત્યુ પછી અપ્સરાઓની સાથે નિવાસ કરે છે. જે મનુષ્ય ગરમ પાણીનો ત્યાગ કરી ઠંડા પાણીથી સ્નાન કરે છે તે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાનું તેને ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય થાળીમાં ન જમતા પત્રાવળીમાં જમે છે
તેને અને કુરુક્ષેત્રની યાત્રા કર્યાનું ફળ મળે છે. જે મનુષ્ય પથ્થરની શિલા પર ભોજન કરે છે તેને પ્રયાગ તીર્થમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન કાંસાના વાસણનો ઉપયોગ ન કરે, બીજી કોઈ અન્ય ધાતુના વાસણનો ઉપયોગ કરે, વળી બીજી ધાતુના વાસણ કરતા માટીનું વાસણ ઉત્તમ ગણાય છે. જે મનુષ્ય તાંબાના વાસણમાં જમે તેને નૈમિષારણ્યની યાત્રા કરવાનું ફળ મળે છે. જે મનુષ્ય 1 વર્ષ સુધી રોજ અગ્નિહોત્ર કર્મ સેવ્યાનું ફળ મેળવે છે, તેમજ પત્રાવળીમાં ભોજન કરનાર મેળવે છે. ખાખરાના પાંદડાની પત્રાવળીમાં ભોજન કરનારને ચાંદ્રાયણનું વ્રત કર્યાનું ફળ મળે છે. જે મનુષ્ય આવી ખાખરાના પાનની પત્રાવળીમાં એક જ વાર ભોજન કરે છે તે ત્રિરાત્ર વ્રતના જેટલું પુણ્યદાયી છે, તેમજ મોટા મોટા પાપનો નાશ કરે છે. એમ કહેવાયું છે કે એકાદશીનું વ્રત કરવાથી જે પુણ્ય મળે એ જ પુણ્ય પત્રાવળીમાં ભોજન કરનારને મળે છે. એટલું જ નહીં, પણ એથી એને દરેક પ્રકારના દાન કર્યાનું ફળ તેમજ દરેક તીર્થ સ્થળની યાત્રા કર્યાનું ફળ મળે છે. જે મનુષ્ય કમળના પાનમાં બેસી કમળના પાનમાં ભોજન કરે અને કદી નરકમાં પડતો નથી, તેમજ બ્રાહ્મણ જો કમળના પાનમાં ભોજન કરે તો તે વૈકુંઠમાં જાય છે. જે મનુષ્ય ચોમાસાના 4 માસ દરમિયાન કંઈ પણ પાક થયા વિના જમીન પર સૂઈ જાય છે તેને 1000 વર્ષો સુધી રોગથી પીડાતો નથી અને તેને કદી કોઢનો રોગ થતો નથી, તેમજ ઘણા પુત્રો વાળો ને ધનવાન થાય છે. જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન અયાચક વ્રત એટલે કે કંઈ પણ માગ્યા વિના જે મળે તે ખાવાનું વ્રત ધારણ કરે છે તેને વાવ કુવા વગેરે બાંધવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. વળી જે મનુષ્ય કોઈનો દ્રોહ કરતો નથી, કોઈ પ્રાણીની હિંસા કરતો નથી, તેને પણ વાવ અને કુવા બંધાવવાના પુણ્યનું ફળ મળે છે. વેદમાં કહેવાયું છે કે અહિંસા એ જે પરમ શ્રેષ્ઠ ધર્મ છે, તેમજ શાસ્ત્રમાં પણ દાન, દયા અને ઇન્દ્રિય નિગ્રહ આ 3 ઉત્તમ ધર્મ કહેવાયા છે. માટે દરેક મનુષ્ય ચાતુર્માસ દરમિયાન આ ધર્મના નિયમનું પાલન કરવું જોઈએ. એવા મનુષ્ય ઉપર ભગવાન વિષ્ણુ સદાય પ્રસન્ન રહે છે. આ 4 માસ દરમિયાન ભગવાન વિષ્ણુ પોઢી જાય છે ત્યારે જે મનુષ્ય મદ ખાય છે તેને મોટું પાપ લાગે છે, પરંતુ મનુષ્ય આ ચાતુર્માસ દરમિયાન મદનો ત્યાગ કરે તેને વિવિધ પ્રકારના યજ્ઞો કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ એને પુણ્ય મળે છે. જે મનુષ્ય દાડમ અને બીજોરું અને નારિયેળનો ત્યાગ કરે છે તે દેવ થઈને આખરે વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ડાંગર, જવ અને ઘઉંનો ત્યાગ કરે છે તે વિધિપૂર્વક તેમજ દાન દક્ષિણા સહિત અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મેળવે છે. જે મનુષ્ય તુલસી, દલ અને દર્ભ વડે પિતૃઓનું તર્પણ કરે છે એનું ફળ વિશેષ કરીને ચાતુર્માસમાં 1 કરોડ ગણું મેળવે છે. જે મનુષ્ય આ 4 માસ દરમિયાન રોજ આમળાનું ચૂર્ણ શરીરે ચોળ્યા પછી સ્નાન કરે છે તેને અવશ્ય મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. વિતરાગ પુરુષો આમળાના ફળને પાપને હરનારું બતાવે છે, કારણ કે ખુદ બ્રહ્માએ 3 લોકનું રક્ષણ કરવા માટે જ આમળાના વૃક્ષનું નિર્માણ કરેલું છે. અને જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન પોતાના હાથે રસોઈ બનાવીને જમે છે તે 10,000 વર્ષ સુધી ઇન્દ્રલોકને પામે છે. જે મનુષ્ય આ 4 માસ સુધી મૌન ધારણ કરીને જમે છે તે કદી પણ દુઃખી થતો નથી. એટલું જ નહીં, પણ મૌન ધારણ કરીને ભોજન કરનાર રાક્ષસો પણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયા છે. જે મનુષ્ય વાત કરતા કરતા ભોજન કરે છે તેની વાણીથી અન્ન અપવિત્ર થઈ જાય છે અને અપવિત્ર ભોજન જમવાથી જે મનુષ્યનું પાપનું ભોજન કરે છે. આથી જમતી વખતે અવશ્ય મૌન ધારણ કરવું જોઈએ. આમ મૌન સહિત જમવાથી એ
ઉપવાસ કર્યા જેટલું પવિત્ર બની જાય છે. અને જે મનુષ્ય દરરોજ પ્રાણવાયુને 5 આહુતિ આપીને મૌન ધારણ કરીને ભોજન કરે છે તેના 5 પાપ અવશ્ય નાશ પામે છે. માટે હે નારદ, પિતૃ તર્પણ કે પિતૃ શ્રાદ્ધ કરતી વખતે સીવેલું વસ્ત્ર ન પહેરવું જોઈએ, પરંતુ એક જ આખું વસ્ત્ર પીતાંબર કે ધોતિયા જેવું વસ્ત્ર પહેરવું જોઈએ. મળમૂત્રનો ત્યાગ કરતી વખતે કમર અથવા પીઠ ઉપર જે વસ્ત્ર રહે તે વસ્ત્રને પણ બદલી નાખવું જોઈએ. શ્રાદ્ધ કર્મમાં આવા અપવિત્ર વસ્ત્રનો ત્યાગ કરવો ઉચિત છે. ચાતુર્માસ દરમિયાન મનુષ્ય પવિત્ર તેમજ જીતેન્દ્રિય થઈ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. વળી જ્યારે ભગવાન વિષ્ણુ સૂઈ રહ્યા હોય ત્યારે પાંદડાવાળા શાકભાજી, દૂધ તેમજ સીવેલા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ. એથી મનુષ્ય કલ્પ વર્ષ સુધી નરકમાં જતો નથી. વળી જે મનુષ્ય ક્રોધ, ખોટું બોલવું, મદ તથા ધાર્મિક પર્વના અવસર પર મૈથુનનો ત્યાગ કરે છે તેને અશ્વમેઘનું ફળ મળે છે. કોઈ પણ વસ્તુનો ઉપભોગ કરતા પહેલા એમાંથી થોડુંક બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ. એમ કરવાથી તે અક્ષય બની જાય છે. ચાતુર્માસ દરમિયાન જે મનુષ્ય પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે, ગાયત્રી મંત્રનો જપ કરે છે, ધાર્મિક આખ્યાન સાંભળે છે અથવા શિવ અથવા વિષ્ણુના નામની માળા કરે છે તે વૈકુંઠ ધામમાં જાય છે. જે મનુષ્ય ચાતુર્માસમાં લીધેલા વ્રતનું ઉત્તમ વિધિથી શાસ્ત્રએ કહેલા નિયમ પૂર્વક પાલન કરે છે તે પરમ પદને પામે છે. જે મનુષ્ય ચાતુર્માસ દરમિયાન સ્નાન, દાન, જપ, હોમ, સ્વાધ્યાય, દેવ પૂજન વગેરે જે કંઈ કરે છે તે બધું અક્ષય થઈ જાય છે. આ ચાતુર્માસને લગતું જે કંઈ કર્મ ધર્મ કહેવાયું છે તે પુણ્યદાયી અથવા પવિત્ર હોય, પાપનો નાશ કરનાર છે. હે મુનિ, આ ચાતુર્માસને લગતું ધર્મ કર્મ સાંભળીને પણ મનુષ્ય ગંગા નદીમાં સ્નાન કર્યાનું પુણ્ય મેળવે છે. નારદે કહ્યું કે હે પ્રભુ, ચાતુર્માસને લગતા વ્રતનું ઉત્થાપન મને કહો, કારણ કે કોઈ પણ વ્રતનું ઉત્થાપન કરવાથી તે વ્રત સંપૂર્ણ થાય છે. મહાદેવ બોલ્યા કે હે ભાગ્યવાન નારદ, જે મનુષ્ય વ્રત કરીને પછી એનું જો ઉત્થાપન નથી કરતો તો એ વ્રતનું તેને પૂરેપૂરું ફળ મળતું નથી. જે મનુષ્ય લીધેલા વ્રતનું નિયમપૂર્વક ઉત્થાપન કરતો નથી અથવા લીધેલા વ્રતને અધવચ્ચે છોડી દે છે તે બીજા જન્મમાં આંધળો કે કોઢિયો થાય છે. માટે લીધેલા વ્રતનું વિધિપૂર્વક ઉત્થાપન તો અવશ્ય કરવું જોઈએ. ચાતુર્માસ દરમિયાન જે નિયમો લીધા હોય તેને વિધિ પ્રમાણે પાળ્યા પછી જે સમયે ભગવાન યોગ નિંદ્રામાંથી જાગે છે ત્યારે પોતાના સગા સંબંધી અને બ્રાહ્મણને સાથે રાખી ભગવાન વિષ્ણુની સમક્ષ સૌપ્રથમ ક્ષમા યાચના કરવી, ત્યાર પછી લીધેલા નિયમો છોડવા. એ સમયે વિશેષ રૂપથી બ્રાહ્મણને સુવર્ણની સાથે અન્નનું દાન કરવું જોઈએ, કારણ કે અન્નનું દાન કરનાર વિષ્ણુ લોકને પામે છે. જુદા જુદા વ્રત કરનારે જુદા જુદા દાન આપવા, જેવા કે ખાખરાના પાનની પતરાળીમાં ભોજન કરનારે ઉત્થાપનના સમયે ઘીની સાથે ભોજનમાં બ્રાહ્મણને દાન દેવા, તેલના ત્યાગનો નિયમ કરનારે તેલનું દાન કરવું, ઘીનો ત્યાગ કરનારે બ્રાહ્મણોને ઘીનું દાન કરવું. અયાચક વ્રત એટલે કે કંઈ પણ માગ્યા વિના જે મળે તેનું દાન કરનારે સોનાની સાથે બળદનું દાન આપવું જોઈએ. ચાતુર્માસમાં અડદ પણ ન ખાવાનું વ્રત લેનારે વ્રત પૂરું થતા વાછરડા સાથે ગાયનું દાન આપવું જોઈએ. આમળાનું ચૂર્ણ ચોડીને સ્નાન કરવાનું વ્રત લેનારે વ્રતનો ત્યાગ વખતે એક માસા સોનાનું દાન આપવું જોઈએ. ફળનો ત્યાગ કરવાનો નિયમ લેનારે ફળનું દાન કરવું જોઈએ. અનાજનું ત્યાગનો નિયમ લેનારે અનાજનું દાન કરવું જોઈએ. ચાતુર્માસ દરમિયાન કંઈ પણ પાથર્યા વિના જમીન પર સૂઈ રહેવાનું વ્રત લેનારે ઓશિકા સહિત રૂથી ભરેલું ગોદડું દાનમાં આપવું જોઈએ.
એક ટાણાનું વ્રત જેણે લીધું હોય તેને બ્રાહ્મણોને જમાડવા, જેણે દહીં દૂધ વગેરેનો ત્યાગ કર્યો હોય તેને દહીં દૂધ નું દાન કરવું જોઈએ. ચાતુર્માસ દરમિયાન જે મનુષ્ય બ્રહ્મચર્ય પાલવાનું વ્રત લીધું હોય તેને બ્રાહ્મણ સંપત્તિને સજોડે ભક્તિપૂર્વક ભોજન કરાવવું જોઈએ. ત્યાર પછી દક્ષિણા આપવી જોઈએ. ઉપરાંત શાક અને મીઠું પણ આપવું જોઈએ. ચાતુર્માસ દરમિયાન તેલ માલિશ વિના નિત્ય સ્નાન કરવાનો નિયમ લેનારે શેકેલા અનાજનો લોટ દાનમાં આપવો જોઈએ. મૌન વ્રત ધારણ કરનારને પૂર્ણાહુતિના સમયે ઘંટ, તલ અને સોનાનું દાન આપવું જોઈએ. 4 મહિના સુધી નખ અને વાળ વધારનાર નું વ્રત લેનારે વ્રત પૂર્ણ કરતી વખતે દર્પણનું દાન કરવું જોઈએ. જોડા નહીં પહેરનારનું નિયમ લેનારે જોડાનું દાન આપવું જોઈએ. મિષ્ટાન ન ખાવાનું વ્રત લેનારે છોડતી વખતે મિષ્ટાન અથવા ખાંડ દાનમાં આપવી જોઈએ. ચાતુર્માસ દરમિયાન બ્રાહ્મણના ઘરે અથવા દેવ મંદિરમાં દરરોજ દીવો કરવાનું જેને વ્રત લીધું હોય તેને પોતાના વ્રતની પૂર્ણાહુતિ માટે ઘીથી ભરેલું સોનાનું કોડિયું બ્રાહ્મણને ઘરે અથવા તો દેવ મંદિરે આપવું જોઈએ. દરેક દાન આપતી વખતે દાન આપનારના મનમાં એક ઉદ્દેશ હોવો જોઈએ કે ભગવાન વિષ્ણુ મારું વ્રત પૂર્ણ કરવા માટે અને સહાયરૂપ થાય. આ માટે ચાતુર્માસ દરમિયાન જે પદાર્થનું વ્રત લીધું હોય તે પદાર્થ બ્રાહ્મણને અથવા મંદિરે દાનમાં આપવા. વ્રતના ઉત્થાપન વખતે જો ઉપર દર્શાવેલા દાન ન આપી શકાય, જો એવી પોતાની સ્થિતિ હોય તો બ્રાહ્મણ પાસે સંકલ્પ મુકાવવો. આ પ્રમાણે લીધેલું વ્રત જે મનુષ્ય મનને કાબૂમાં રાખી શ્રદ્ધાપૂર્વક નિર્વિઘ્ને પૂરું કરે છે અને ફરીથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થતો નથી, એના ફલરૂપે એ વૈકુંઠ ધામમાં જાય છે. સ્નાન વગેરે કરીને પવિત્ર થઈ ભગવાન વિષ્ણુની આગળ નિયમ કરવો જોઈએ. પછી એમની આગળ નિયમનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે વિષ્ણુ દેવ શંખ, ચક્ર, ગદા અને પદ્મ વનમાલા ને ધારણ કરનારા આદિ અને અંતરહિત હોય છે. પાપનો પણ નાશ કરનાર છે. તેમની આગળ ચતુર્માસને લગતા નિયમો કયા મનુષ્ય ન કરે એ સ્કંદ પુરાણે ચાતુર્માસ વ્રત કથા સંપૂર્ણ. બોલ શ્રી ભગવાન વિષ્ણુની જય. આ ચાતુર્માસની કથા શ્રદ્ધાથી જેણે સાંભળવી, તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જે નવા હોય તે અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ जानकी नायकम श्री रामचंद्र भजे. बोल श्री कृष्ण कन्हैया लाल की जय.